1952નું વર્ષ વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે પ્રથમ ચૂંટણી લઈને આવ્યું. આજે તો જો કે ઇન્ટરનેટના માધ્યમથી પ્રચાર કરવો આંગળીના ટેરવે થઈ ગયો, પણ તે સમયની જેમ તેના પ્રચારની પદ્ધતિઓ પણ સાવ અલગ હતી. રાજકીય પક્ષો પાસે એટલા બધા પૈસા નહોતા, એટલે કોંગ્રેસ સહિત બધા જ પક્ષ પોતપોતાની મર્યાદામાં રહીને પ્રચાર કરતા. પરંતુ આ સમયે પણ એક પક્ષ એવો હતો જેનો પ્રચાર ભારતમાંથી નહીં પણ વિદેશમાંથી થયો હતો, અને એ પણ વિદેશી રેડિયો સ્ટેશન પરથી. પહેલી ચૂંટણી વખતે જે પ્રચાર થયેલો એના વિશે સાંભળીને કદાચ તમને હસવું આવી જશે. રાજકીય પક્ષોએ દિવાલોથી લઈને પશુઓની પીઠ પણ બાકી નહોતી મૂકી, જ્યાં ને ત્યાં સૂત્રો લખી નાખ્યા. લાઉડ સ્પીકરથી એટલો ઘોંઘાટ કર્યો કે લોકો તોબા પોકારી ગયા. હવે આઝાદી પહેલાથી જ સોવિયત સંઘની નજર ભારત પર હતી. સોવિયત સંઘમાં સામ્યવાદી શાસન સ્થપાયું. એના પછી ત્યાંની સરકાર ઈચ્છતી હતી કે આખી દુનિયામાં સામ્યવાદી આંદોલન ફેલાય. એટલા માટે સોવિયત સંઘના લેનિન અને સ્ટાલિન સહિતના દિગ્ગજ નેતાઓ ભારતમાં ખાસ ઇન્ટરેસ્ટ લેતા હતા. ભારતમાં વર્ષ 1925માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની રચના થઈ. આ પાર્ટી પહેલી સામાન્ય ચૂંટણીમાં જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે સોવિયત સંઘના તત્કાલીન વડા સ્ટાલિને તેમાં ઊંડો રસ લીધો. તેમણે આ પાર્ટીને મદદ કરવા માટે મોસ્કો રેડિયોને સૂચના આપી અને કહ્યું કે તેઓ આ પાર્ટીનો પ્રચાર કરે. હવે આ મોસ્કો રેડિયોએ ઓક્ટોબર 1951થી લઈને ફેબ્રુઆરી 1952 એમ 4 મહિના સુધી સતત કમ્યુનિસ્ટ પાર્ટી માટે પ્રચારના કાર્યક્રમો કર્યા હતા. તે સમયે લોકો માટે રેડિયો જ એકમાત્ર શ્રાવ્ય માધ્યમ હતું. બીબીસીએ પણ પોતાના રિપોર્ટમાં આ અંગેની પુષ્ટિ કરી હતી. તો જોયું, કંઈક આ રીતે ભારતના એક રાજકીય પક્ષનો વિદેશમાં અને વિદેશી રેડિયો મારફતે પ્રચાર કરાયો હતો. ઇતિહાસની અટારીએથી આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા કિસ્સા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.